ઘણા મિત્રોનો એવો કોલ આવતો હોય છે કે સાહેબ અમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે તો અમારે શું કરવું? તો હું તમને જણાવી દઉં કે તમે માની લો કે ગુજરાતના રહેવાસી છો અને બીજા કોઈ રાજ્યમાંથી તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે, જેમ કે ઉત્તર પ્રદેશ હોય કે મધ્યપ્રદેશ હોય કે યુપીમાંથી હોય, તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે તો તમે તમારી બેંકમાં જાઓ અને જ્યાં ફ્રીઝ કરવામાં આવ્યું છે બેંકના મેલ આઈડી અને ફોન નંબર માંગો. જો મેલ આઈડી અને ફોન નંબર આપવામાં ન આવે તો તમે આરબીઆઈ એમ્બેસડરમાં ફરિયાદ કરો અને ત્યાંથી તમારા બેંકના મેલ આઈડી અને ફોન નંબર માંગો. જો મેલ આઈડી અને ફોન નંબર આપવામાં આવે તો તમારે બેંકમાં મેલ કરવાનો છે કે ફલાણા તરીકે અમે રહેવાસી છીએ, અમે આ ધંધો કરીએ છીએ અને ખોટી રીતે અમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે, જેને અનફ્રીઝ કરવામાં આવે. જો બેંકને એવું લાગશે તો તમારું ખાતું અનફ્રીઝ કરી આપશે. છતાંય પણ જો તમારું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં ન આવે તો તમે જ્યાં પણ રહેવાસી છો, માની લો ગુજરાતના રહેવાસી છો તો ગુજરાતની સેશન કોર્ટમાં તમે પિટિશન દાખલ કરવાની છે. BNSS કલમ 497 અને 503 મુજબ તમારે કોર્ટમાં પિટિશન દાખલ કરવાની છે અને કોર્ટને એવા પુરાવા આપવાના છે કે ફલાણા જગ્યાએ અમે ધંધો કરીએ છીએ, અમે સેલરાઇઝ છે કે બિઝનેસ કરીએ છીએ, તમારું બેંક આઈડી કે બેંકનો એકાઉન્ટ નંબર કે XYZ તમારા ધંધાના પુરાવા બધું કોર્ટમાં તમારે રજૂ કરવાનું છે. અને કોર્ટને એવું લાગશે કે ખોટી રીતે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે તો કોર્ટ ઓર્ડર કરશે અને બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવાના ઓર્ડર આપશે.